જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જે મિત્રો એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે એનસીઆરટી મિત્રો જે બુકો છે એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6થી લઈ અને ધોરણ 10 સુધી મિત્રો જે એનસીઆરટી મિત્રો જે પુસ્તકો છે એમાંથી આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો લઈ અને વિડીયો બનાવવાની શરૂઆત કરી છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટીના સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને આજનો જે આપણે વિડીયો છે વિડીયો ભાગ નંબર 27 છે કે જે તમને તમારી કોઈ પણ પરીક્ષા હોય તો એમાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને આજના વિડીયોનું આપણું તમારી સમક્ષ પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જુઓ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે સૌપ્રથમ સ્તૂપોનું નિર્માણ કઈ જગ્યાએ થયું હતું? તો સૌપ્રથમ સ્તૂપોનું નિર્માણ થયું હતું વજ્જી સંઘ. જવાબ આવશે ઓપ્શન ડી. જવાબ આવશે વજ્જી સંઘમાં. ઓપ્શન ડી જવાબ બનશે વજ્જી સંઘ. પ્રશ્ન આપણે બીજો જોઈએ કે આગામ ગ્રંથોની સંખ્યા કેટલી છે મિત્રો? તો આગામ ગ્રંથોની સંખ્યા છે 12. કેટલી છે? 12 છે. તો જવાબ બનશે ઓપ્શન એ. જવાબ બનશે 12 આવશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ત્રિપિટકમાં શેમાં? ત્રિપિટકમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો મિત્રો ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે. એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી. મતલબ કે અભિધમ પિટક, સુત પિટક અને વિનય પિટક આ તમામનો એ ત્રિપિટકમાં સમાવેશ થાય છે. એટલે કે ઉપરોક્ત તમામ વચ્ચે કયા આવશે? અભિધમ પિટક, સુત પિટક અને વિનય પિટક. એટલે ત્રિપિટકમાં 3નો સમાવેશ થાય છે. જવાબ બનશે ઓપ્શન ડી. ઉપરોક્ત તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ફાહિયાન કયા દેશનો વતની હતો? જે ફાહિયાન છે એ ભારતમાં આવ્યો હતો. તો ફાહિયાન કયા દેશનો વતની હતો? તો મિત્રો ફાહિયાન એ ચીન દેશનો વતની. જવાબ આવશે ઓપ્શન બી. ફાહિયાન ચીનનો વતની. જવાબ આવશે ઓપ્શન બી ચીન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનુષ્યના મનોભાવને પ્રગટ કરતો વિશિષ્ટ માધ્યમ કયું છે? તો મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે ચિત્ર. ઓપ્શન સી જવાબ આવશે ચિત્ર. ઓપ્શન સી જવાબ ચિત્ર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય હતા નાગાર્જુન. ઓપ્શન જવાબ આવશે બી. કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે નાગાર્જુન. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રાચીન ભારતીય સમાજ જે છે એ સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ કોને ગણવામાં આવે છે? તો મિત્રો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે. ઉપરોક્ત તમામ એટલે કે જે અહીં આપ્યા છે તમામ જવાબ આવશે ઓપ્શન એ જવાબ. એટલે કે વેદો, મહાભારત અને રામાયણ આ તમામનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે. કોણ? તો પ્રાચીન ભારતીય સમાજ જે છે સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે વેદો, મહાભારત અને રામાયણનો. બરોબર છે. એટલે કે ઉપરોક્ત તમામનો ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ગ્રામ ભોજક શું આવશે? ગ્રામ ભોજક માટે નીચેની બાબત ચકાસવાની છે. મિત્રો જે ઉપરોક્ત તમામ સાચી છે. કઈ? તો આ જમીન માલિક ભાડુતી માણસોને રાખી ખેતી કરાવતો હતો. આ વ્યક્તિ ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતો હતો અને સામાન્ય રીતે તે ગામમાં સૌથી વધુ જમીન ધરાવનાર વ્યક્તિ હતા. કોણ? તો ગ્રામ ભોજક એને કહેવામાં આવતા. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. એટલે કે જે નીચે આપણે જવાબ આવશે ઓપ્શન જવાબ સાચો બનશે. જે પ્રશ્ન આપણે આગળ કે લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો મિત્રો લલિત કલામાં શેનો સમાવેશ થાય? તો ઉપરોક્ત તમામ અહીં જે આપ્યા છે તમામ જવાબ બનશે ઓપ્શન બી. તમામનો એટલે કે ચિત્ર, સાહિત્ય અને માટીકલા જે છે તમામનો એ લલિત કલામાં સમાવેશ કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન બી. ઉપરોક્ત તમામ એટલે ચિત્ર, સાહિત્ય અને માટીકલા તમામનો લલિત કલામાં સમાવેશ થાય છે. જવાબ બનશે ઓપ્શન બી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ જગ્યાએથી પાષાણ યુગના આદિજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે? તો જે મિત્રો ભીમબેટકા છે એ ભીમબેટકા જગ્યાએથી પાષાણ યુગના આદિજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે. કઈ જગ્યાએથી? ભીમબેટકા. જવાબ છે ઓપ્શન બી. ભીમબેટકા જે જગ્યા છે ત્યાંથી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સ્તૂપ એટલે કયા આકારનો ગુંબજ? તો મિત્રો જોઈએ સ્તૂપ એટલે અંડાકાર આકારનો ગુંબજ. કયો? સ્તૂપ એટલે અંડાકાર આકારનો ગુંબજ જેને આપણે સ્તૂપ કહેવાય. જવાબ છે ઓપ્શન ડી. અંડાકાર. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ
એ ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો? મિત્રો જે ફાહિયાન છે, ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, કોના? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એ ભારતમાં આવ્યો તો જવાબ બનશે ઓપ્શન બી, સી, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો. જવાબ બનશે ઓપ્શન સી, ફાહિયાન આવ્યો હતો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ત્રિપિટક કયા ધર્મનો મૂળ ગ્રંથ છે? તો મિત્રો જે ત્રિપિટક છે, ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનો, કયા ધર્મનો? બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ છે. જવાબ આવશે ઓપ્શન સી, ત્રિપિટક છે, ત્રિપિટક બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ છે. જવાબ આવશે ઓપ્શન સી, બૌદ્ધ ધર્મ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો કે કઈ કલા શૈલી ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે? તો જે ગાંધાર શૈલી છે, એ ગાંધાર શૈલી ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે. જવાબ છે ઓપ્શન એ, ગાંધાર શૈલી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કઈ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પરીક્ષા પાસ કરવી પડતી હતી? તો મિત્રો જે વલ્લભી વિદ્યાપીઠ છે, એ વલ્લભી વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પરીક્ષા પાસ કરવી પડતી. જવાબ છે ઓપ્શન ડી, વલ્લભી વિદ્યાપીઠની અંદર. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં સૌથી જૂના સિક્કા કયા હતા? તો મિત્રો ભારતમાં સૌથી જૂના સિક્કા હતા પંચમાર્કના સિક્કા. કયા હતા? પંચમાર્કના સિક્કા. જવાબ છે ઓપ્શન સી, પંચમાર્ક. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન? તો વાસ એટલે શું? વાસ કોને કહેવાય? તો મિત્રો વાસ એટલે શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર, જેને વાસ કહેવામાં આવે. જવાબ છે ઓપ્શન બી, વાસ એટલે શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? વિક્રમશિલા અને ઓદંતપુરી, કઈ? વિક્રમશિલા અને ઓદંતપુરી નામની વિદ્યાપીઠો કઈ જગ્યાએ આવેલી છે? મિત્રો વિક્રમશિલા અને ઓદંતપુરી નામની વિદ્યાપીઠો એ બંગાળમાં, કઈ જગ્યાએ? ઓપ્શન સી જવાબ આવશે, બંગાળમાં આવેલી છે. જવાબ છે ઓપ્શન સી જવાબ, એટલે બંગાળમાં આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો જય સંહિતા કઈ આવશે? જય સંહિતા તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? તો મિત્રો જય સંહિતા તરીકે ઓળખાય છે મહાભારત. ઓપ્શન ડી જવાબ આવશે, મહાભારત. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આગળનો પ્રશ્ન, અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે નાલંદા વિદ્યાપીઠ કઈ જગ્યાએ આવેલી છે? તો નાલંદા વિદ્યાપીઠ મિત્રો જવાબ છે ઓપ્શન ડી, બિહારમાં. કઈ જગ્યાએ? બિહારમાં આવેલી. જવાબ છે ઓપ્શન ડી, બિહારમાં આવેલી છે. જવાબ છે ઓપ્શન ડી જવાબ બનશે. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, એ પ્રશ્ન આ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.